તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9નું જે આપણું ચેપ્ટર 2 છે બહુપદી, એની અંદર છેલ્લા લેક્ચરની અંદર આપણે અવયવો કેવી રીતે કાઢવા, ત્રિપદી આપેલી હોય, બરાબર છે, અને કેવી દ્વિઘાત, 3 ઘાતવાળી વાત નથી. અહીંયા જે દરેક પદ છે એ કેવા છે, બહુપદી કેવી છે, દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી ત્રિપદી એટલે 3 પદ હોય એવું કહેવાય, પણ દ્વિઘાત બહુપદીની વાત કરીએ એટલે એની અંદર 3 પદ જ આવી જાય, બરાબર છે. અને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય એ પણ આપણને ખ્યાલ છે કે ax વર્ગ વત્તા bx વત્તા c, આ છે એ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. તો આવા દ્વિઘાત બહુપદી જે છે એની અંદર આપણે શીખાતા કે મધ્યમ પદને વિભાજિત કરી અને સામાન્ય અવયવની રીતે અવયવ મેળવવા. એટલે મધ્યમ પદ સહિત કુલ પદ કેટલા આપ્યા આ દરેકમાં, તો કે 3. તો 3માં આપણે કોનું વિભાજન કરવાનું છે, તો કે મધ્યમ પદનું, બરાબર છે. એટલે મધ્યમ પદના 2 ભાગ પાડવાના છે. એટલે 3 ને બદલે કેટલા પદ થાય, 4. અને પછી 2 ની 2 જોડી બનાવી અને સામાન્ય અવયવ લેવાની રીત વિશે આપણે વાત કરી ગયા, બરાબર. તો આપણો રકમ છે 10x વર્ગ વત્તા 7x વત્તા 1. તો દરેક જે બહુપદી છે એને આપણે જે દ્વિઘાત બહુપદી છે એના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દેવાનું અને એના આધારે શું મેળવી લેવાનું, તો કે a, b અને c. તો અહીંયા કે a કેટલો મળે, તો કે 10, b શું મળે, તો કે 7 અને c કેટલો છે, તો કે 1, બરાબર. દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ છે એની આરે આપણી રકમને મૂકવાની અને x વર્ગનો સહગુણક 10 એટલે એને a ગણીએ, x નો સહગુણક b એટલે 7 અને છેલ્લું અચળ પદ એટલે c. તો તમારે a, b અને c મેળવવાના. આ પહેલું સ્ટેપ, ક્લિયર. પછી બીજા સ્ટેપની અંદર શું કરવાનું છે, તો કે a ગુણ્યા c કરવાનું છે, a ગુણ્યા c. તો અહીંયા a કેટલો છે, તો કે 10 અને c કેટલો છે, તો કે 1. તો 10 એકુ કેટલા થાય, તો કે 10, બરાબર છે. પહેલું સ્ટેપ થઈ ગયું. દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ છે એની હારે સરખાવવાનું, એના ઉપરથી a, b, c મેળવવાના. પછી કોનો ગુણાકાર, તો કે a અને c નો ગુણાકાર કરતા એક સંખ્યા આપણને મળશે. હવે જે સંખ્યા મળી એના 2 ભાગ પાડવાના છે. જે ગુણાકાર સ્વરૂપે a અને c ના ગુણાકાર સ્વરૂપે જે સંખ્યા મળે છે એના આપણે 2 ભાગ પાડવાના છે, બરાબર છે. તો 10 એકુ 10 ની અંદર આપણે 10 ના ભાગ પાડવામાં જોઈ શકીએ કે 10 એકુ 10 થાય અને 5 દુ 10 થાય, 2 પંચા 10 થાય, પણ એ 5 દુ લખો કે 2 પંચા લખો, 10 એકુ 10 કે 1 દાણ 10, બધું એક જ. તો મતલબ 2 ભાગ પડે. તો દરેક વખતે આ જે બેઝિક ફોર્મ્યુલા છે એ તમે સમજો કે a, b, c મેળવા, પછી તો કે a અને c નો ગુણાકાર કરી અને એક સંખ્યા મેળવવાની. આ જે સંખ્યા આવે એના તમારે બધા ભાગ લખી નાખવાના કે કયા 2 અવયવ સ્વરૂપે, ગુણાકાર સ્વરૂપે આપણને આ સંખ્યા મળે છે એ લખવાના, બરાબર છે. એટલે ત્યાં સુધીનું સ્ટેપ થયું. પછીનું સ્ટેપ છે કે મૂળ આપણી જે રકમ છે એની અંદર જોવાનું છે કોના વિશે, તો કે જે ત્રીજું પદ છે. ત્યારે પણ મેં ચર્ચા કરી હતી કે ત્રીજું પદ છે એ પ્લસની નિશાની હોય તો બંને જે ભાગ છે એનો સરવાળો, અને જો ત્રીજું પદ છે એની નિશાની માઇનસ હોય તો જે 2 ભાગ લ્યો છો એની બાદબાકી કરવાની, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. તો ત્રીજું પદ પ્લસ હોય તો અહીંયા જે 2 ભાગ પાડીએ છીએ, દાખલા તરીકે 10 અને 1, 5 અને 2 જ અહીંયા ભાગ પડે છે. તો આ ભાગ લેવો કે આ ભાગ લેવો એ કોના આધારે નક્કી થશે, તો કે પહેલાં આપણે નિશાની જોવી પડશે કે પ્લસ હોય તો બંને ભાગનો સરવાળો. દાખલા તરીકે આ બંનેનો સરવાળો કરો તો 10 ને 1 11 અને બાદબાકી કરો તો 10 માંથી 1 જાય તો 9. એવી રીતે અહીંયા બંનેનો સરવાળો કરો
તો 5 ને 2 કેટલો થાય 7 અને બાદબાકી કરો તો 5 માંથી 2 જાય તો 3. ઉદાહરણ માટે મૂકું છું, પછી તમને ખ્યાલ આવી જશે. તો જે બે ભાગ પડે છે એની અંદર એકમાં સરવાળો 11 થાય છે, એકમાં 7 થાય છે. બાદબાકી જુઓ તો 9 થાય છે ને 3 થાય છે. તો નક્કી કરવાનું એ છે કે સરવાળો લેવાનો છે કે બાદબાકી. તો કોના આધારે નક્કી થાય? તો કે ત્રીજું પદ છે એની નિશાની જોવાની. અહીંયા કેવો છે? પ્લસ. મતલબ શું થાય? તો કે સરવાળો. જો ત્રીજું પદ અહીંયા માઇનસ હોય તો શું લેવાનું હતું? બાદબાકી. તો હવે તમે સરવાળાની અંદર જુઓ તો આપણી પાસે જે બે ભાગ પડે છે એમાં બે છે કે એકમાં સરવાળો 11 મળે છે અને એકમાં સરવાળો 7 મળે છે. હવે એ સરવાળા માટે ક્યાં જોવાનું? તો કે મધ્યમ પદની અંદર જોવાનું છે. અહીંયા કે કયો આંકડો છે? તો અહીંયા મધ્યમ પદમાં આંકડો કયો છે? તો કે 7. તો 7 છે અને ત્રીજું પદ પ્લસ છે, તો શું લેવાનું છે? સરવાળો. અને કેટલો થવો જોઈએ? 7. તો આમાંથી કયા ભાગમાં છે? તો કે અહીંયા 7 છે, માટે આ ભાગ આપણે લેવાનો થતો નથી. આ ભાગ લેવાનો છે. અહીંયા જે 7x છે એના બે ભાગ પાડવાના છે, 5x વત્તા 2x. બરાબર છે? એટલે મધ્યમ પદનું શું થઈ ગયું? તો કે વિભાજન થઈ ગયું. તો આ જે બેઝિક વસ્તુ છે એ તમે ખાસ યાદ રાખજો. બરાબર છે? આપણે અહીંયા પહેલા દાખલો પૂરો કરી અને પછી હું તમને ફરી પાછું સ્ટેપ વાઇઝ કરાવી દઉં. તો આપણે આ ભાગ લેવાનો છે, આ ભાગ મધ્યમ પદની જગ્યાએ મૂકવાનો છે. તો 10x વર્ગ. હવે 7x ને બદલે આપણે આ બે ભાગ લેવાના છે, 5 અને 2, એટલે 5x વત્તા 2x. અને જે ત્રીજું પદ છે એ તો એમનેમ જ. હવે છે એ બેની જોડી બનાવો, આ બેની જોડી અને આ બેની જોડી, અને જુઓ એમાં સામાન્ય શું નીકળે છે? તો આ બેમાં શું સામાન્ય નીકળે છે? તો કે 5 છે અને અહીંયા 5 છે, અહીંયા x છે અને અહીંયા x છે. એનો મતલબ 5x સામાન્ય નીકળે છે. અહીંથી 5x સામાન્ય નીકળ્યો એટલે શું વધ્યું? તો કે 2x. અને અહીંયા 5x બધું વયું ગયું તો શું વધ્યું? તો કે 1. આ બંનેમાં તો કે બેમાં કંઈ સામાન્ય જ નથી, અને કંઈ સામાન્ય ન હોય તો કે તો 1 તો હોય જ. 1 સામાન્ય લ્યો એટલે વધ્યું 2x વત્તા 1. હવે આ તમારું પદ બની ગયું 1 અને આ 2. જેમ અહીંયા 4માં બબેની જોડી હતી એમાં અહીંયા પદ જ 2 છે. તો જુઓ બેમાં શું સામાન્ય છે, શું સરખું છે? તો કે બેમાં કાઉન્સ જ સરખો છે. તો એ કાઉન્સને સામાન્ય લઈ લ્યો અને જે બાકીનું વધે એને બીજા કાઉન્સમાં મૂકો, 5x વત્તા 1. તો આપણા છે એ અવયવ થઈ ગયા દાખલાના. બરાબર છે? તો ફરી યાદ કરો અને સમજી લ્યો કે શું કરવાનું છે. પહેલું સ્ટેપ કે દ્વિઘાત બહુપદીના મૂળ સ્વરૂપ આરે સરખાવાનું, ax વર્ગ વત્તા bx વત્તા c આરે. એના આધારે શું લખવાનું? તો કે a, b અને c. પછી શું કરવાનું છે? તો કે a નો અને c નો ગુણાકાર કરી અને એક સંખ્યા મેળવવાની છે. પછી આ જે સંખ્યા છે એના તમારે અહીંયા ભાગ લખવાના છે, જેટલા મળતા હોય એટલા. અહીંયા 2 મળ્યા છે, કોઈમાં 3 મળે, કોઈમાં 4 મળે, કોઈમાં 5 મળે. તો આ જ સંખ્યાના ગુણાકાર સ્વરૂપના જે ભાગમાં આપણને જેટલા ભાગ મળતા હોય એટલા ભાગ અહીંયા લખી નાખવાના. બરાબર છે? યાદ રાખી અને કરો તોય કોઈ પ્રશ્ન નથી. શરૂઆતમાં પ્રેક્ટિસ માટે લખો તો સારું રહેશે. પછી જોવાનું છે કે એમાંથી કયો ભાગ લેવાનો છે. તો કે આપણે પાસે બે વિકલ્પ છે કે બંને ભાગના સરવાળા માટે અલગ સંખ્યા મળશે અને બંને ભાગની બાદબાકી કરતાંય અલગ સંખ્યા મળશે. તો આપણે શું લેવાનું છે? સરવાળો કે બાદબાકી? તો માત્ર ત્યાં જોવાનું છે કે રકમની અંદર આપણો જે c છે એની નિશાની કેવી છે? તો કે પ્લસ, તો સરવાળો બંને ભાગનો, અને c ની નિશાની માઇનસ હોય તો બાદબાકી. તો તમે જે ભાગ પાડો છો એ બંનેના સરવાળા અને બાદબાકી જોવાઈ લો. પછી અહીંથી પહેલા જ જોઈ લીધું કે બાદબાકી જ કરવાની છે, તો પછી સરવાળા માટે કંઈ આગળ વધવાનું જ નથી. માત્ર બાદબાકીમાં જ જુઓ જેટલા ભાગ હોય એના. સરવાળાવાળું હોય તો મેં તમને સમજાવવા માટે બે વસ્તુ અહીંયા લખી. બરાબર છે? તમને એમ થાય કે અહીંયા બાદબાકી જ છે, તો પછી જે ભાગ પાડો છો એની બાદબાકી જ અહીંયા તમે જોઈ લ્યો. બરાબર છે? કઈ બાદબાકી? મધ્યમ પદમાં b જેટલી થાય છે. તો સરવાળો કે બાદબાકી જેમાંથી b જેટલું થતો હોય એ એક ભાગ લેવાનો, બાકીના ભાગનો કોઈ આપણે જરૂર નથી. એ જે બે ભાગ લીધા એ મધ્યમ પદને પછી એની જગ્યાએ એ બે ભાગ મૂકી દેવાના. એટલે શું થશે? તો કે આ એક પદ હતું એમાંથી કેટલા થઈ ગયા? 2. એટલે 3 જે હતા એમાંથી કેટલા થઈ ગયા? તો કે 4.
પછી 4માંથી 2 2ની જોડી બનાવવાની અને સામાન્ય કાઢવાનું. સામાન્ય કાઢો ત્યારે ખાસ યાદ રાખજો કે પહેલાની અંદરનો જે કાઉન્સ અને બીજાનો જે કાઉન્સ છે એ સરખો આવવો જોઈએ, તો જ સામાન્યમાં નીકળે. એટલે બીજો કંઈ પ્રોબ્લેમ ન થાય. પણ ઘણી વખત એકાદો બગડો અથવા તો ઋણ નિશાની માઇનસની સામાન્ય કાઢવામાં ભૂલાઈ જાય તો બે કાઉન્સ અલગ થઈ જાય. બે કાઉન્સ અલગ ન થવા જોઈએ, બે કાઉન્સ સરખા જ આવશે. જે કાઉન્સ બે સરખા આવે એને અલગ મૂકી દેવાનું અને કાઉન્સની અંદર જે સામાન્ય કાઢ્યું એને બીજામાં મૂકવાનું. પણ બે કાઉન્સ સરખા જ આવે, ખાસ જોવાનું. પછી સરખા કરી નહીં દેવાના જાતે જાતે, હો કે ઉમાં આવું આવે તો આમાં આવું જ કરી નાખો, એમ મૂકી નહીં દેવાનું. જોવાનું કે આપણી ભૂલ તો નથી, કારણ કે ઘણી વખત ઉતાવળમાં એવું પણ નીકળે કે આપણે એકાદો અંક સામાન્ય કાઢતા ભૂલી જઈએ અથવા તો નિશાની પણ ભેગી સામાન્ય કાઢતા ભૂલી જઈએ તો એકમાં પ્લસ આવે ને એકમાં માઇનસ આવે તો આપણને એમ થાય કે શું છે. તો ખોટું નથી, પણ થોડીક આપણી ભૂલ છે સામાન્યમાં. પણ જોવાનું કે બંને કૌંસ સરખા જ આવશે. એ સરખા આવે એને અલગ મૂકી દેવાનું અને બહાર જે સામાન્ય કાઢ્યું એને બીજા કૌંસમાં મૂકી દેવાનું. બંને વચ્ચે ગુણાકારની નિશાની છે, આમાં પછી વચ્ચે પ્લસ માઇનસ નથી, આ ખાસ જોજો. બરાબર? તો આ પ્રકારના જે દાખલાઓ છે એની અંદર આપણે જોયા હતા ને અહીંયા થોડી પ્રેક્ટિસ માટેના બીજા દાખલાઓ છે એ આપણે થોડા ગણીએ છીએ એટલે આપણને ખ્યાલ આવી જાય. પણ આ જે વસ્તુ છે એ તમારે ખાસ યાદ રાખવાની કે સીની નિશાની પ્લસ છે માઇનસ છે એના આધારે સરવાળો કે બાદબાકી તમે જે ભાગ પાડો. દાખલા તરીકે બીજો રકમ આપણે લઈએ 5x વર્ગ ઓછા 18x ઓછા 8. તો તમે અહીંયા જોયો સરખાવો તો શું મળે? એ બરાબર તો કે 5, બી બરાબર તો જુઓ અહીંયા નિશાની માઇનસ છે તો માઇનસ લેવાની, બી બરાબર -18 અને સીની નિશાની પણ અહીંયા માઇનસ છે એટલે સી બરાબર -8. બરાબર? એટલે ખાલી તમે અહીંયા ખાલી આની આગળ જોઈને કે આ એ, આ બી અને આ સી સીધા રકમ નહીં, એની નિશાની પણ એટલી મહત્વની છે. કારણ કે એ નિશાનીમાં જો તમે ભૂલ કરશો એટલે પછી જ્યારે તમે સરવાળા બાદબાકીમાં જાશો અથવા સામાન્ય લેવા માટે આગળ મેં કીધું ને સ્ટેપ કરશું ત્યારે પ્રોબ્લેમ એ થશે કે સરખી નિશાનીમાં સામાન્ય નીકળવામાં જે કાઉન્સ સામાન્ય આવવો જોઈએ સરખો એ નહીં આવે. કારણ તો કે નિશાનીમાં એટલે આ બધા જુઓ આ બંને નિશાની પ્લસની જ છે. એટલે જ્યારે પણ આપણે સરખાવીએ ત્યારે પ્લસ હોય તો એનો અંક મૂકવાનો, પણ માઇનસ હોય તો ભેગી નિશાની માઇનસ બી અને સીમાં લેવાની. બરાબર છે? આ ખાસ ધ્યાન રાખજો. હવે તો કે એ ગુણ્યા સી કરીએ છીએ તો એ ગુણ્યા સી એટલે 5 ગુણ્યા 8 કરીએ છીએ એટલે 5 8 ને 40 આવી એક સંખ્યા મળી છે. હવે તો કે 40ના છે એ આપણે ભાગ પાડીએ છીએ આની અંદર તો કે 40 એકુ 40, 20 દુ 40, 10 ચોકુ 40, 8 પંચા 40. બરાબર? આ અલગ 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 બધા આની અંદર ભાગ પડશે. બરાબર છે? તો જે કંઈ ભાગ પડતા હોય એ તમારે અહીંયા લખવાના છે. 40 એકુ 40, 20 બે 40, 10 ચોકુ 40, 8 પંચા 40. ભૂલાઈ તો નથી જતું ને? તો આમ એ ભાગ લખી નાખ્યા. હવે અહીંયા જોવાનું છે કે નિશાની કેવી છે? માઇનસ. મતલબ મારે શેમાં જવાનું છે? તો કે બાદબાકીની અંદર. તો હવે આની અંદર જે બાદબાકી કરીએ તો 40 અને 1ની બાદબાકી અત્યારે નિશાની નથી જોતા, પછી જોઈએ. તો 39, આ બેની બાદબાકી તો કે 18, આ બેની બાદબાકી તો કે 6, આની બાદબાકી 3 થાય. તો આપણે કેટલું લેવાની છે? તો કે 18 વાળું. એનો મતલબ કે આ જે ભાગ છે એ આપણે લેવાનો થાય, એ સિવાયના આપણે ભાગ લેવાના થતા નથી. બરાબર? પરંતુ બી બરાબર કેવો થવો જોઈએ? તો કે -18 થવો જોઈએ. બી કેટલો થવો જોઈએ? -18. તો 20 અને 2ની બાદબાકી 18 થાય, પણ -18 ક્યારે થાય? તો કે મોટું માઇનસ હોય અને નાનું પ્લસ હોય. -20 પ્લસ 2 કરો તો -18 થાય. બરાબર? અથવા તો 2 માંથી ટૂંકમાં 20 માંથી 2 બાદ કરીએ તો 18 પ્લસ થાય, પણ 2 માંથી 20 બાદ કરીએ તો માઇનસ. એનો મતલબ કે 20ની નિશાની ભાગમાં માઇનસની આવી છે અને 2ની પ્લસની આવી છે. તો આ જે ભાગ છે એ આપણે આની અંદર લેવાનો છે. તો અહીંયા આપણે એને મૂકીએ. 5x વર્ગ -18x ને બદલે આ બે ભાગ લેવાના છે કે -20x
+2x અને -8 તો -20x માં 2x ઉમેરીએ એટલે -18। જો આ નિશાનીમાં ભૂલ થાય તો પણ તમારું સામાન્ય લેવામાં રીતમાં ભૂલ થાય એટલે ખાસ જોવું। હવે આમાંથી સામાન્ય નીકળે 5x તો અહીંયા હું વધ્યું x માઇનસ અહીંયા તો કે 5 ચોકું ને 20 હતા એમાં 5 વયા ગયા તો હું વધ્યું તો કે 4। આ બંનેમાંથી તો કે આ બંનેમાંથી 2 નીકળે કારણ કે અહીંયા 4 દુ ને 8 છે તો આ 2 નીકળ્યા તો અહીંયા તો કે x -4 તો તમે જોઈ શકો જુઓ બંને જગ્યાએ કૌંસ સરખો જ આવી ગયો। એ જે કૌંસ છે એને આપણે લખી નાખીએ x -4 ને બીજા કૌંસમાં તો કે અહીંયા 5x હતું ને અહીંયા +2 હતું તો 5x + 2 તો આ એના અવયવ થયા। તો જોવાનું જે છે મેથડમાં એ ખાસ નિશાનીમાં ભાગ પાડવામાં પહેલાં તો કયો ભાગ આવે એ નક્કી કરવાનું, સરવાળો કે બાદબાકી, બરાબર। પછી બી કેવો છે માઇનસ કે પ્લસ તો સરવાળો કે બાદબાકી એ નિશાની પ્રમાણે થવા જોઈએ। એ પ્રમાણે તમારે કયો મોટું લેવો ભાગ ને કયો ભાગ નાનો લેવો એ નક્કી કરવાનું થાય, બરાબર છે। એટલે ખાસ નિશાનીમાં જોવાનું કે -18 છે ને આપણે 20 - 2 18 કરીને અહીંયા +20 કર્યા હોય ને અહીંયા -2 કર્યા હોય, બરાબર છે। તો નિશાનીમાં ભૂલ આવે તો અવયવમાં કૌંસ જે સરખા આવે છે એ આવે નહીં। તો એક દાખલો હતો, હજી એવા 2-3 દાખલા છે પ્રેક્ટિસ માટે હું ગણું છું, એકાદા 2 થોડો તમને ખ્યાલ આવે। ખાસ તમારે જોવાનું છે કેટલા ભાગ પડે એ, અને એ ભાગમાંથી સી પ્લસ કે માઇનસ કયું છે એના આધારે સરવાળો કે બાદબાકી કયા ભાગમાં થાય છે, આ 2 વસ્તુ તમારા મગજમાં ઉતરે એટલે તમે આરામથી મધ્યમ પદને વિભાજિત કરી શકો। પછી સામાન્ય જે કાઢવાના છે એમાં તો તમે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરો કે 2 પદની જોડી બનાવીને એમાંથી તમે સામાન્ય લ્યો, એમાં નિશાનીની ભૂલ ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું। દાખલા તરીકે આપણે બીજું કોઈ લઈ લઈએ, 12x² + x -6 આની આરે હું એને સરખાવડું તો શું મળે, એ બરાબર કેટલા મળે તો કે 12, બી બરાબર કેટલા મળે તો કે x ની આગળ અહીંયા કાંઈ નથી તો કાંઈ ન હોય એવા સંજોગોમાં 1, અને સી બરાબર તો કે 6 પણ કેવા તો કે માઇનસ, પેલું કામ પૂરું થયું। હવે તો કે એ અને સી નો ગુણાકાર a × c એટલે કે 12 × 6 એટલે કે 72, તો આપણને એક સંખ્યા મળી ગઈ 72। હવે 72 ના આપણે ભાગ પાડવાના છે તો અહીંયા હું લખું 72 × 1 = 36 × 2 = 72, 24 × 3 = 72, 18 × 4 = 72, બરાબર। 12 × 6 આના માટે પાછા ઘડિયા કમ્પ્લીટ જો હે, એટલે ઘડિયા ના આવડતા 20 22 25 સુધીના ઘડિયા કમ્પ્લીટ જોવા જોઈએ તો થાય, બરાબર છે। પછી તો કે 9 × 8 = 72, પછી 8 × 9 = 72 કે 6 × 12 = 72 બધા આવી જાય તો તમને આટલા ભાગ મળે છે અહીંયા 12 × 1 = 72, 36 × 2 = 24 18 × 4 12 × 6 = 9 × 8, બરાબર છે। તો આટલા જે તમને ભાગ મળ્યા એ ભાગની અંદર જોવાનું છે કે સી કેવો છે તો કે માઇનસ, તો શું લેવાનું છે તો કે બાદબાકી। તો હવે આ બધામાં બાદબાકી જુઓ તો 72 ને માંથી 1 જાય તો 71, 36 માંથી 2 જાય તો 34, 24 માંથી 3 જાય તો 21, 18 માંથી 4 જાય તો 14, 12 માંથી 6 જાય તો 6, 9 માંથી 8 જાય તો 1। તો અહીંયા આપણે કયો ભાગ લેવાનો છે તો કે બી બરાબર કેવો છે તો કે 1, તો આમાં કઈ બાદબાકી 1 આવે છે તો કે આ, એનો મતલબ કે આપણે આ વિકલ્પ પસંદ કરવાનો છે। બીજું કે બી ની નિશાની કેવી છે પ્લસ, મતલબ કે આ બાદબાકી પ્લસમાં છે, એનો મતલબ કે મોટું પદ છે એ પ્લસ રહેશે અને નાનું પદ માઇનસ રહેશે, જેથી કરીને નિશાની કેવી આવે બાદબાકીની પ્લસ આવે। એ અહીંયા જ ચેક કરી લેવાનું કે અહીંયા આપણે બી છે એ પ્લસમાં છે, એનો મતલબ કે 9 મોટો હશે ને 8 નાનો કરો તો 9 - 8 એટલે 1। જો અહીંયા માઇનસ હોત બી તરીકે તો તમારે મોટું પદ માઇનસ અને નાનું પદ પ્લસ, એટલે કે નાનામાંથી મોટું, તો એની બાદબાકી છે એ માઇનસમાં આવે, તો એ અહીંયા જોયા પછી નક્કી થઈ જાય। હવે એ ભાગ અહીંયા તમારે મૂકી દેવાના છે, 12x² + 9x - 8x - 6, પેલું અને ત્રીજું તો એમને હોય, માત્ર અહીંયા મધ્યમ પદના। હવે આ બેના ભાગ પાડો
તો બેના ભાગમાં શું નીકળે અહીંયા તો કે 3 ચોકું 12 છે અને અહીંયા 3 તેરી 9 છે. આવી રીતે હોય ત્યારે ખાસ સામાન્ય અવયવ જોવાનો, બરાબર છે. તો બેમાંથી નીકળશે 3x, અહીંથી 3 નીકળી ગયા તો શું વધ્યું તો કે 4 અને x વર્ગ હતો એટલે 1x વધે. અહીંયા તો કે 3 અને x નીકળી ગયા તો શું વધ્યું તો કે 3. હવે આ બંનેમાં તો કે અહીંયા બે જ સામાન્ય અવયવ નીકળે, 4 દુ 8 ને 3 દુ 6 એટલે બંનેમાં સામાન્ય અવયવ શું છે 2 ને 2. પણ ખાસ યાદ રાખો કે ત્રીજું પદ માઇનસ હોય ને, આ બંને જે સામાન્ય લઈએ એમાં સામાન્ય લેવામાં પેલું પદ માઇનસ હોય ને એટલે માઇનસની નિશાની સામાન્ય લેવાની જ ફરજિયાત, બરાબર છે. અને બે બીજું શું સામાન્ય હતું 2, એનો મતલબ કે આ બેમાંથી -2 સામાન્ય લેવાના થયા, ખાલી 2 નહીં પણ કેવા -2. ક્યારે? જે બેમાંથી સામાન્ય લઈએ છીએ એટલે અહીંયા આપણે જે 1 2 3 અને 4 પદ ગોઠવીએ ને એમાં ત્રીજું ને ચોથામાં સામાન્ય લઈએ, એમાં ત્રીજું માઇનસ હોય ને તો માઇનસ લઈ લેવાનું. તો 2 લઈ લીધા તો અહીંયા શું વધ્યું તો કે 4x અને અહીંયા શું વધ્યું તો કે 3. આપણને એમ થાય કે અહીંયા તો માઇનસ નિશાની હતી, અહીંયા શું કામ પ્લસ થઈ ગઈ, બરાબર છે. કારણ કે આ માઇનસની નિશાની છે એ આપણે સામાન્ય લઈ લીધી છે. કેમ? બેયમાં બબે હતા તો સામાન્ય લઈ લીધા હતા, હવે બબે 2 ન વધે ને, એ માઇનસની નિશાની તમે સામાન્ય લઈ લ્યો એટલે પછી જે પદ છે એમાં બધામાં પ્લસની નિશાની થઈ જાય, પ્લસ વાળા હોય તો માઇનસ થઈ જાય. તો આઈ માઇનસ હતું એ પ્લસ થઈ ગયું ને આઈ માઇનસ વાળું પ્લસ થઈ ગયું. કારણ તો કે 2 જે હતા સામાન્ય એની આઈને બેયમાં માઇનસની પણ નિશાની હતી, તો બેયમાંથી -2 લીધા એટલે બંને પદ કેવા થઈ ગયા પ્લસ. તો હવે જુઓ આ તમારો કાઉન્સ સરખા થઈ ગયા. હવે અહીંયા તમે માઇનસની નિશાનીમાં ભૂલ કરો ને અંદર પ્લસ માઇનસ આવે તો કાઉન્સ સરખા ના થાય. તો શું થયું તો કે 4x + 3 અને બીજા કાઉન્સમાં તો કે 3x - 2, તો આ એના અવયવ થયા. તો અહીંયા આવા દાખલાઓ છે, એમાંથી મેં થોડાક દાખલાઓ છે એની પ્રેક્ટિસ કરી. અહીંયા સીધે સીધું હું તમને સમજાવી દઉં. a અને c નો ગુણાકાર કેટલો થાય તો કે 6 ને 36. ત્રીજું પદ કેવું છે તો કે પ્લસ, તો 36નો ભાગ એવા પાડવાના કે જેનો સરવાળો કેટલો થાય તો કે 13. તો 36ના ભાગમાં 36 એકુ 36, 18 દુ 36, 12 તેરી 36, 9 ચોકું 36. આ બધાય ભાગમાં જુઓ તો સરવાળો કોનો 13 થાય તો કે 9 ચોકું 36 અને 9 ને 4 13 સરવાળો થાય. તો અહીંયા તમારે આ બે ભાગ મૂકવા પડશે. આ ગણ્યો, હજી એક દાખલો છે એ આપણે ગણી નાખીએ, બરાબર. તો અહીંયા તમારે 6 6 36 અને સરવાળો છે પ્લસ છે એટલે 36ના ભાગમાં 9 ચોકું 36 ને 9 ને 4 13. તો અહીંયા 9x + 4x આવા બે ભાગ પાડશે અને પછી સામાન્ય અવયવની રીત પ્રમાણે તમે ગણી શકશો. પાંચમો દાખલો છે 2x² - 9x - 35. આની એ સરખાવીએ શું મળે? a બરાબર 2, b બરાબર -9, c બરાબર -35. માઇનસ હોય તો માઇનસ નિશાની લેવાની. હવે a ગુણ્યા c કરો એટલે કે 2 ગુણ્યા 35 એટલે શું મળે તો કે 70. હવે આ 70ના ભાગ પાડવાના. તો 70ના ભાગ પાડવાના અહીંયા લખું છું કે 70 એકુ 70, 35 દુ 70, બરાબર. 14 પંચા 70, 10 સત્તા 70. આ ભાગ પડે ઘડિયા આપણે છે એ બરોબર યાદ કરી લેવાના. હવે તો કે ત્રીજું પદ કેવું છે તો કે માઇનસ. તો શું થશે તો કે બાદબાકી. તો બાદબાકી આની લખીએ. 70માંથી 1 જાય તો 69, 35માંથી 2 જાય તો 33, 14માંથી 5 જાય તો 9, 10માંથી 7 જાય તો 3. તો આ ભાગ જે પાડ્યા એની બાદબાકી લખી. ત્રીજું પદ માઇનસ છે. બીજું બી કેટલો છે તો કે બી બરાબર -9 છે. તો અહીંયા કયો ભાગ 9 વાળો આવે તો કે આ ભાગ આવે છે 9 વાળો. એટલે આપણે આ જ પસંદ કરવાના છે. આ હવે પસંદ કરવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. તો 14 અને 5 અને શું કરવાનું છે તો કે બાદબાકી. તો કે 14 અને 5ની બાદબાકી છે એ ઋણમાં જવાબ આવવો જોઈએ, માઇનસમાં આવવો જોઈએ. તો માઇનસમાં ક્યારે આવે તો કે નાનામાંથી મોટું બાદ કરો. તો આમાંથી નાનું કયું તો કે 5. તો 5માંથી તમે 14 બાદ કરો
તો જવાબ -9 આવે. તો અહીંયા આપણે જવાબ -9 લેવાનો છે. એટલે અહીંયા જે તમે ભાગ લેશો એની અંદર 5x અને -14x એટલે -9x થઈ જાય. તો આપણે આ બે ભાગ લેવાના થાય જે આપણે આની અંદર મૂકી દઈએ. તો 2x² પ્લસ 5x -14x અને -35 બરાબર. બે ભાગ પાડી દીધા. આ બેમાંથી સામાન્ય તો કે અહીંયા 2 છે 5 છે 5 2 એટલે કે એમાંથી કાંઈ નહીં નીકળે, ખાલી x. તો અહીંથી x સામાન્ય લીધો તો હું કીધું 2x + 5 બરાબર. મેં કીધું એમ ત્રીજું ને ચોથું બેયમાં માઇનસ હોય તો માઇનસની નિશાની લેવાની ફરજિયાત છે. ત્રીજું પદ માઇનસ હોય આ એટલે માઇનસ લેવાનું. હવે આ બેયમાં શું સામાન્ય નીકળે તો આપણે અહીંયા જોઈ શકીએ કે 7 2 14 અને 7 5 35. તો બેયમાં સરખો સામાન્ય હોય એવો અવયવ કયો છે? 7. તો અહીંથી આપણે -7 લઈ લીધા તો શું વધ્યું તો કે 2 અને x અને આ પ્લસ થઈ જાય. અહીંયા આવ્યું 5. તો જુઓ તમારા બંને કાઉન્સ છે એ તમને સરખા મળે છે. એને આપણે આવી રીતે લખીએ 2x + 5 અને બીજા કાઉન્સમાં x - 7. તો આ અવયવ થયા. તો 2-3 બાબતો જે તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી એ છે કે c માઇનસ હોય એ ખાસ જોવાનું, જેથી સરવાળો કે બાદબાકી લેવાનો છે. બીજું કે ઘડિયા દ્વારા તમારે કયા ભાગની અંદર છે એ આના ગુણાકાર મળે છે, એ એક અગત્યની બાબત છે. બરાબર છે કે એ અને સીનો ગુણાકાર થતો હોય તો એના જે ભાગ પાડવા માટે કયા બે અવયવ છે, તો એના માટે તમને ન હોય તો ઘડિયાની થોડીક પ્રેક્ટિસ તમારે કરવી પડશે. બરાબર છે. અને બીજું કે પ્લસ સરવાળો કે બાદબાકી શું જોઈએ છીએ તો કયો ભાગ છે એ સરવાળા કે બાદબાકીમાં બી જેવડો આવે છે એ ભાગ તમારે પસંદ કરવાનો અને પછી મૂકીને સામાન્ય અવયવ. તો આ જે છે મધ્યમ પદને વિભાજિત કરી અને સામાન્ય રીતે અવયવ મેળવવાની જે રીત છે આગળના લેક્ચરમાં કઈ રીતે અહીંયા કરું છું. અહીંયા એટલા વિશેષ માટે કરું છું કે આ ધોરણ 10માં પણ આ જ રીતે અવયવ પાડવાના આવશે. ત્યાં દ્વિઘાત સમીકરણ નામનું જે ચેપ્ટર આવે છે ત્યાં આવી દ્વિઘાત બહુપદીઓ જ તમારી સામે આવશે અને ત્યારે તમારે એના અવયવો આ રીતે પાડવાના થશે. એટલે અહીંયા એની વધારેમાં વધારે મેક્ઝિમમ તમે છે એ પ્રેક્ટિસ કરો, એ આપણો અહીંયા હેતુ છે, આશય છે. એટલા માટે તમને થોડીક વિશેષ પ્રેક્ટિસ કરાવીશ. હજી નેક્સ્ટ લેક્ચરમાં બીજા એવા વધારાના દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરશું. ત્યાં સુધી બુકમાં કેવા દાખલાઓ મળે તો એની થોડી પ્રેક્ટિસ કરજો અને સ્ટેપ જોજો કે સરવાળો બાદબાકી ભાગ ઘડિયા મુજબ એના ભાગ કયા કયા થાય, એમાં ભૂલ ન પડવી જોઈએ. નિશાનીમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે.